એ સરપંચ તમે હું આ પંખો ચાલુ કરીને બેઠા હો શાંતિથી ગામમાં બે દાડે લાઈટ આવતી નહીં વસ્તી કેટલી હેરાન છે ગામમાં નહીં રોડ નું ઠેકાણું નહીં ગટર નું ઠેકાણું નહીં પાણી આવતું થોડો વરસાદ આવે તરત લાઈટ કાપી દેવો વાત કરો તમે તમારા સરપંચ નહીં આખા ગામના સરપંચ તમારે આવી રીતે વાત ના કરાય તું શાંતિ રાખ સાગરની ચૂંટણી આપણે જીતવાની છે ફરીથી અમને તો હું સંભાળી લઉં જોજે અમનું નામ કોઈ લિસ્ટમાં આવ્યું છે तो रुको क्लाइमैक्स अभी बाकी है તમારું નામ બકીબેન હે ને તમારું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નામ આવી ગયું હે અને 2 રૂપિયા કિલો જે ઘઉં મળે એમાં તમારું નામ આવી ગયું હે અને તમારું સંડાસ બાથરૂમે પાસ થઈ ગયું હે હા સરપંચ તમે તો ભગવાન નાખ્યા મારું બધું કામ થઈ ગયું કેટલા મહાન માણસ હો તમે તો લાઈટ તો આવતી જતી રે તમારા ઘેર થોડું પાવર આવશે લોકો તો આવું બધું બોલ્યા કરે લોકો તો હું સંભાળી લઈએ બધા લિસ્ટમાંથી અમનું નામ કાઢી નાખ